Hello, dear children. Good morning. Today we are going to learn about how to write down paragraph writing. Paragraph writing means it's also compositions or compo. We can call it compo and essay writing also. આપણે એને પેરેગ્રાફ રાઇટિંગ કહી શકીએ, કંપો કહી શકીએ ઓર કમ્પોઝિશન્સ એન્ડ એસે. તો તમારા 9th સ્ટાન્ડર્ડની અંદર જે સિલેબસની અંદર છે એ પ્રમાણે આપણે એસે જોવાના છે. તેની અંદર હું તમને 5 એસેની પીડીએફ ફાઇલ સાથે અટેચ કરીને મોકલાવું છું અને એ જ 5 એસે આપણી પાસે વીસી ખત્રી ગ્રામર બુકની અંદર પણ છે. તો એસે શીખીએ તે પહેલાં, પેરેગ્રાફ રાઇટિંગ શીખીએ તે પહેલાં આપણે જોઈ લઈએ કે હાઉ ટુ રાઇટ ડાઉન એસે રાઇટિંગ, હાઉ ટુ રાઇટ ડાઉન પેરેગ્રાફ રાઇટિંગ, કે આપણે નિબંધ કઈ રીતે લખી શકાય. અહીંયા જે તમને મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે એ મટીરિયલ તમારા માટે પોઈન્ટ્સના રૂપે છે, આદર્શ છે, મોડેલ છે, એક સેમ્પલ છે, પણ તમારે એની અંદર એડિટ કરવાનું છે, તમારે એને વ્યવસ્થિત રીતે લખવાનું છે. હવે આટલો મિનિમમ એસે તો તમારે લખવાનો જ છે, પણ જો તમારે એની અંદર બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ જોઈતા હોય, ફૂલ માર્ક્સ જોઈતા હોય, તો એની અંદર પણ તમારે એને મઠારવાનો છે, એને એડિટિંગ કરવાનો છે, એને કંઈક નવા સ્વરૂપમાં લઈ આવવાનો છે. વિથ ધી હેલ્પ ઓફ એસે યુ હેવ લર્ન ઇન ધી અર્લિયર યર્સ ઓલ્સો, અથવા તમારી પાસે કોઈ એસેની બુક હોય તેમાંથી પણ તમે એનું મટીરિયલ લઈ શકો છો. બરાબર છે બાળકો? એટલે અત્યારે આપણી ફર્સ્ટ ટેસ્ટ માટે આ એસે છે એ ચાલશે, અને સમય મળે તો તમારે એની અંદર એને લંબાવવાનું છે, એની અંદર એડ કરવાના છે પોઈન્ટ. ઇન્ટરનેટ પરથી પણ તમને ઘણી બધી માહિતી એના વિશે મળી શકે છે. એટલે આટલો જે તમને મટીરિયલમાં પ્રોવાઈડ કરવામાં આવશે એટલો તો તમારે પેરેગ્રાફ લખવાનો જ છે. બરાબર? મસ્ટ ડૂઝ ફોર આઉટસ્ટેન્ડિંગ એસે રાઇટિંગ. આઉટસ્ટેન્ડિંગ એસે જો બનાવવો હોય તો તમારે શું કરવાનું છે, તો એના સ્ટેપ્સ જોઈ લઈએ. ફર્સ્ટ, એવરી એસે મસ્ટ હેવ અ પ્રોપર સ્ટ્રક્ચર. એનું પ્રોપર સ્ટ્રક્ચર હોવું જોઈએ. તમારે એને પેરેગ્રાફમાં લખવાનો છે. પેરેગ્રાફમાં લખો તે પહેલાં તમે એને ટોપિક વાઇઝ લખો તો પણ ચાલે. એક જ પેરેગ્રાફમાં નહીં, પણ તમારે 3 થી 5 પેરેગ્રાફ સુધી તમારે એ એસેને લઈ જવાનો રહેશે. એટલે ટોપિક ચેન્જ થાય એટલે પેરેગ્રાફ પણ ચેન્જ થશે. એન્ડ એસે મસ્ટ બી બ્રોકન ઇન્ટુ પેરેગ્રાફ્સ ટુ મેક ઇટ રીડેબલ. અને વ્યવસ્થિત રીતે વંચાઈ શકે એ રીતે તમારે એને અલગ અલગ પેરેગ્રાફમાં લખવાનો છે. તમને જે અહીંયા મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે તેની અંદર એ કદાચ રૂલ ફોલો ન હોય, પણ માત્ર તમને એ મટીરિયલ પ્રોવાઈડ કરેલું છે કે તમને એની અંદર ટોપિક મળી શકે. નાવ સેકન્ડ સ્ટેપ ફોર આઉટસ્ટેન્ડિંગ એસે રાઇટિંગ ઇઝ each body paragraph must have a proper structure. પ્રોપર સ્ટ્રક્ચર હોવું જોઈએ. પ્રોપર સ્ટ્રક્ચર એટલે તમારું જે ટાઇટલ છે એ પહેલાં લખવાનું છે. ત્યાર પછી એ ટાઇટલ વિશે તમે એના વિશે શું જાણો છો એ આખો એ પેરેગ્રાફની અંદર એની ફોર્મલ ડિટેલ આપવાની છે. સ્ટાર્ટિંગ તમારે એની અંદર કરવાનું છે. વચ્ચેના જે ટોપિક છે એની અંદર પેરેગ્રાફ પાડીને 2-3 પેરેગ્રાફ સુધી તમારે એના વિશે ડિટેલની અંદર માહિતી, ઇન્ફોર્મેશન આપવાની છે, અને લાસ્ટમાં તમારે કન્ક્લુઝન કરવાનું છે. હવે આ બધા માટે એસેનો જે તમારો ટોપિક છે એના વિશે બ્રેઇન સ્ટોર્મ કરવાનું છે. બ્રેઇન સ્ટોર્મ એટલે શું? કે તમારા મગજના, મનના ખૂણે ખૂણા સુધીના જેટલા વિચારો આ પોઈન્ટ રિલેટેડ છે એ પોઈન્ટ રિલેટેડ બધા વિચારોને બહાર લાવવાના છે, આઉટપુટ મૂકવાનું છે. અને એ વિચારોને બહાર લાવ્યા પછી તમારે એને સ્ટેપ વાઇઝ ગોઠવવાનું છે કે પહેલાં પેરેગ્રાફમાં આ માહિતી આવી શકે, સેકન્ડ ટોપિકની અંદર આ માહિતી આવી શકે. તમને જો એમાં સબ ટાઇટલ લખવાની જરૂર પડે તો તમારે સબ ટાઇટલ પણ લખવા જોઈએ. તમારો એસે બીજાથી જુદો હોવો જોઈએ. કારણ કે બાળકો બોર્ડની અંદર જે પરીક્ષા આપતા બાળકો છે એ બાળકો અલગ અલગ પ્રકારની બહુ બધી રેફરન્સ બુકોનો ઉપયોગ કરતા હોય, બહુ બધા મટીરિયલ્સ એમની પાસે હોય. તમને અત્યારે અહીંયા જે મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે તે અને વીસી ખત્રી ગ્રામર બુકના જે એસે છે તે એ બંનેને મર્જ કરીને તમે લખી શકો છો. તમને ખ્યાલ આવતો હશે હું શું કહેવા માંગુ છું તમને. નાવ થર્ડ સ્ટેપ ઇઝ એવરી એસે નીડ્સ એન એસે પ્લાન. એસે પ્લાન એટલે શું? નિબંધ પ્રકારનો, કે જેને કોઈ નિબંધ, બરાબર, બંધિયાર હોય પણ એનામાં વિચારો દૂર દૂર સુધી આવેલા હોય, અને એ બધા જ વિચારોનો નિચોડ તમે એક થેસિસ બનાવી હોય એવું તમને લાગે, કોઈક રિસર્ચ કરીને તમે ખરેખર લખ્યું હોય એવું તમને લાગે.
હા, નિબંધની અંદર કોઈ ડિઝાઇન ન હોય, નિબંધની અંદર કોઈ ફોટો ને એવું બધી માહિતી તમારે નથી લખવાની અત્યારે સ્કૂલ લેવલ બેઝ પર, બરાબર છે. એટલે એક થીસીસ જાણે તૈયાર કરતા હોય, બહુ મોટું મટીરિયલ તૈયાર કરતા હોય એ રીતે તમારે લખવાનો એમાં પ્રયાસ કરવાનો છે. એટલે એના વિશે તમે બધી જ માહિતી લખી શકો છો. અને એ માહિતી તમે બધી વિચારી લીધી છે. એને 4th સ્ટેપ પર જોઈએ તો રિવાઇઝ એન્ડ એડિટ. રિવાઇઝ એન્ડ એડિટની અંદર તમે પુનરાવર્તન કરી શકો છો. રિવાઇઝ એટલે રિવિઝન કરવું, તમારે પોઈન્ટ્સને જોઈ લેવા કે કયો પોઈન્ટ અધૂરો રહી ગયો કે બાકી રહી ગયો છે કે નહીં. ત્યાર પછી એને એડિટ કરવા. એડિટ એટલે થોડું ઘણું તમને એવું લાગતું હોય કે આ વધારાનું છે તો એને દૂર કરીને તમારે કંઈક નવું એડ કરવું હોય તો એ પણ તમે એડ કરી શકો છો. એટલે રિવાઇઝ અને એડિટ થયા પછી તમને સમજમાં આવશે કે હા, હવે મારો એસે તૈયાર થયો. અને ત્યાર પછી તમારે પ્રેક્ટિસ કરવાની છે, એને લર્ન કરવાની. પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. અને પરફેક્શન તમારામાં ક્યારે આવે? તમે એ એસે રોજ ડેઈલી વાંચો, ત્યાર પછી 4-5 વાર એને લખવાનો પ્રયાસ કરો, 4 ડેઝ, 5 ડેઝ, 6 ડેઝ, અને ત્યાર પછી એસે તમારો એવો તૈયાર થશે કે તમને વર્ષ કામ આવશે. લાઈફ લોંગ તમને કામ આવે એવું મટીરિયલ તમારું પોતાનું તૈયાર કરો. એટલે બાળકો, એક બીજી વસ્તુ છે કે તમે કંઈ પણ સ્કૂલમાંથી ચલાવવામાં આવે અથવા તમે કોઈ પણ જગ્યાએથી વાંચો, લખો, સમજો, પણ જ્યાં સુધી પોતે સેલ્ફ રીડિંગ નહીં કરશો, જ્યાં સુધી તમને એની અંદર પોતે એનો એક્સ્ટ્રા ટાઈમ આપીને એનું પર્સનલ રીડિંગ જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી એ ટૉપિકમાં તમને એ અધૂરો રહેશે. તમે જ્યારે એમાં ચિંતન કરો, મનન કરો, કોન્સન્ટ્રેશન કરો અને પછી એ પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરશો ને, તો આઈ ગેરંટીડ યુ ફોર લાઈફ લોંગ યુ આર બેસ્ટ લર્નર, યુ આર બેસ્ટ સ્ટુડન્ટ એન્ડ મેમોરાઇઝ ધીસ ફોર એવર. તો આપણે એસેની અંદર પહેલાં જોઈ લઈએ એસે. તો અહીંયા આપેલો જ છે તમારી પાસે. વીસી ખત્રી ગ્રામર બુકની અંદર પણ છે અને અહીંયા પણ અમે મટીરિયલ પ્રોવાઈડ કરેલું છે. તો પેજ નંબર 276ની ઉપર પેરેગ્રાફ રાઇટિંગ આપેલા છે. હવે એની અંદર ટોટલ લગભગ 15થી 16 તમારી પાસે 285 નંબરના પેજ સુધી 16 તમારી પાસે એસે છે. હવે આ બધા જ નથી કરવાના. આપણે ફર્સ્ટ ટર્મની અંદર માત્ર આપણે આ વીસી ખત્રી ગ્રામરના જે હું તમને સજેસ્ટ કરીશ એટલા જ તૈયાર કરવાના છે. અને ત્યાર પછી તમને અમે 10th સ્ટાન્ડર્ડ બેઝ જે એસે છે, જે 10thની અંદર પૂછાય છે, એ અમે તમને પ્રોવાઈડ કરશું. ખ્યાલ છે આવતો બાળકો? ઓકે, ફાઇન. નાવ હવે તમારી પાસે જે તમે 4 ચેપ્ટર્સ તૈયાર કર્યા છે, યુનિટ 1, 2, 3, 4. હવે એ બેઝ તમારે એસે તૈયાર કરવાના છે. તો યુનિટ 1 બેઝ ધ ટાઈગર એસે છે. તો ધી ટાઈગર એસેની અંદર 276 નંબરના પેજ ઉપર ડિફિકલ્ટ વર્ડ્સ પણ છે અને એક પેરેગ્રાફના સ્વરૂપે આખો એક ટોપિક આપેલો છે. એના સિવાય પણ તમે કોઈ માહિતી લખવી હોય તો લખી શકો છો, બરાબર. એટલે આ એક એસે તમારે રેડી કરવાનો છે. ત્યાર પછી વીસી ખત્રી ગ્રામર બુકમાં કાવ અને ડોગ છે, એ તમે એન્ટરટેઇનમેન્ટ માટે વાંચી શકો, નોલેજ માટે વાંચી શકો. પણ આપણે ફર્સ્ટ ટેસ્ટની અંદર તમારે માટે ઓવરલોડ આપણે નથી કરતા. તમારે એને મેમરાઇઝ કરવાનો નથી, ભલે યુનિટ નંબર 1નો છે, બરાબર છે. ત્યાર પછી તમે મટીરિયલની અંદર પ્રોવાઈડ કરેલું છે તે પ્રમાણે પીડીએફ ફાઇલમાં છે તે પ્રમાણે માય વિઝિટ ટુ અ ડેન્ટિસ્ટ. તો યુનિટ 2 એ ડેન્ટલ ચેરવાળું જે તમારું ચેપ્ટર છે, માય વિઝિટ ટુ અ ડેન્ટિસ્ટ. તો એ ટેક્સ્ટબુક રિલેટેડ યુનિટ 2ના આધારિત એસે છે. બાળકો, બોર્ડની અંદર પણ હંમેશા યાદ રાખજો, 9th, 10th, 11th અને 12th બધા જ સ્ટાન્ડર્ડની અંદર ટેક્સ્ટ બેઝ એક એસે પૂછાય જ. ટેક્સ્ટ બેઝ એસે એટલે શું? તો કે તમારું જે આ ડેન્ટલ હેલ્થવાળું ચેપ્ટર છે એને રિલેટેડ માય વિઝિટ ટુ અ ડેન્ટિસ્ટ, બરાબર. તો એને કહેવાય યુનિટ બેઝ, ટેક્સ્ટ બેઝ એસે. તો બોર્ડની પરીક્ષામાં એક એસે બહારનો હોય તો એક એસે તમારો ટેક્સ્ટ બેઝ હોય. તો પહેલા યુનિટમાંથી ધી ટાઈગર, સેકન્ડ યુનિટમાંથી માય વિઝિટ ટુ અ ડેન્ટિસ્ટ, વીસી ખત્રી ગ્રામર બુકમાં 277 નંબરના પેજ ઉપર છે. ત્યાર પછી તમને પીડીએફ ફાઇલ પણ સેન્ડ કરેલી છે, એમાં પણ થર્ડ એસે છે માય હોબી. એ યુનિટ નંબર 3 ઉપર આધારિત છે. રિલાય ઓન યુનિટ 3 માય હોબી. હવે આની અંદર તમારી પાસે કોઈ જુદો એસે હોય તે પણ લખી શકો છો. આની અંદર જે હોબી ગાર્ડનિંગની આપેલી છે એની જગ્યાએ તમે તમારી હોબી પણ લખી શકો છો,
ઘણી બધી હોબીઓનું લિસ્ટ પહેલાં પેરેગ્રાફમાં લખી શકાય અને પછી તમારી એ હોબી કઈ છે એના વિશે લખાય અને એ હોબી ઉપર તમે કેટલું વર્કઆઉટ કરો છો એના વિશે પણ લખાય. એટલે આ એસે ઘણા બધા તમે લંબાવી શકો છો બાળકો. આગળ મેં તમને વાત કરી તેમ આટલો તો મિનિમમ લખવાનો જ છે તમારે, બરાબર છે. પણ તમે આના કરતાં વિશેષ પણ માહિતી અમને આપી શકો છો, લખી શકો છો. એટલે અત્યારથી જ તમે એસે જોવા માંડશો તો તમને એમાં મટીરિયલ બનાવવાની મજા આવશે. અને હા, તમારી પાસે કોઈ અવેલેબિલિટી નથી અને તમે એસે નથી બીજો બનાવી શકતા, એડ નથી કરી શકતા, તો પણ તમે ગુજરાતીમાં વાક્ય લખીને એને લંબાવી શકો અને પછી એનું ટ્રાન્સલેશન કરી શકો અને તમે મને ચેક કરાવવા માટેનું કહી શકો. તો તમે મને ક્વેરી મોકલાવો તો હું તમને એની અંદર ચેક કરી આપીશ કે હા તમારું ટ્રાન્સલેશન બરાબર છે, તમારો એસે પણ બરાબર છે કે કેમ. અને કોઈ ક્ષતિ હોય, કોઈ ભૂલ હોય તો હું તમને રીક્વેરી સેન્ડ કરીશ. તો આ રીતે માય હોબી તમારે એસે થર્ડ એસે કમ્પ્લીટ કરવાનો છે. ફોર્થ એસે તમારે કરવાનો છે ધી સેલિબ્રેશન ઓફ ધી ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ. તો યુનિટ નંબર 4 ઉપર ડિપેન્ડ કરે છે ધી સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ, બરાબર. તો એ એસે આખો તમારે તૈયાર કરવાનો રહેશે. અને ત્યાર પછી એ પેજ નંબર 279 નંબરના પેજ ઉપર 6 નંબરનો એસે વીસી ખત્રી ગ્રામર બુકમાં છે અને એની નીચે છે વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ ઓર આર્કિયોલોજીકલ પ્લેસ. તો રાણી કી વાવ હજી ચેપ્ટર બાકી છે એટલા માટે એ એસેની પીડીએફ તો હું તમને સેન્ડ કરું જ છું, પણ એ આપણે સેકન્ડ ટેસ્ટમાં લઈ લઈશું અથવા તો જ્યારે ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ કરશું ત્યારે આપણે એને ધ્યાનમાં રાખીશું. એટલે ઇન શોર્ટ અત્યારે તમારે માત્ર એસે કરવાના છે ફર્સ્ટ ટાઈગર, સેકન્ડ ડેન્ટિસ્ટ, થર્ડ માય હોબી, ફોર્થ ધ સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ. તો આ 4 જ એસે તમારે તૈયાર કરવાના છે. એટલે 2 વીકની અંદર પણ તમારા 4 એસે બરાબર વ્યવસ્થિત રીતે ડિટેલમાં તમને સમજ પડી જશે એ રીતે તમારે રેડી કરવાના છે. જ્યાં તમે ઈમેલ રાઇટિંગ લખ્યા છે ત્યાં જ તમે એ જ નોટબુકની અંદર રાઇટિંગ સેક્શનની અંદર આવશે આ. એટલે જ્યાં તમે એસે રાઇટિંગ લખ્યા છે, ઈમેલ રાઇટિંગ લખ્યા છે, ત્યાં જ તમારે એસે રાઇટિંગ પણ લખવાના રહેશે બાળકો. ખ્યાલ આવે છે બાળકો? સમજ પડી જાય છે? તો આ રીતે તમારે એસે તૈયાર કરવાના છે. બીજી કંઈ પણ સમજ નહીં પડે તો તમે ક્વેરી કરી શકો છો અથવા અમે જ્યારે ઓનલાઈન ઝૂમ પર મિટિંગ કરીએ છીએ ત્યારે કંઈ પણ ક્વેરી હોય તો તમે અમને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ. રાઇટિંગ સેક્શનની અંદર સૌપ્રથમ આપણે ઈમેલ રાઇટિંગ જોયું, કેવી રીતે ઈમેલ લખાય અને તમારા રોજના એક ઈમેલ તૈયાર થઈ ગયો હશે. ત્યાર પછી કોમ્પ્રિહેન્શન જે તમને ટેક્સ્ટબુકમાંથી લર્ન થાય છે એ પણ તમે કરતા હશો. ત્યાર પછી તમે ટેક્સ્ટબુક રિલેટેડ તમારી જે ડોલ્ફિન બુક છે એમાંથી પણ તમે તૈયારી કરતા હશો. હવે રાઇટિંગ સેક્શનની અંદર તમે એસે ભણ્યા, એસે શીખ્યા, એટલે આ એસે દરરોજ તમારી નોટબુકમાં તો પહેલાં સરસ રીતે બનાવી દેવાનો છે, લખી દેવાનો છે અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે 4 જ એસે છે બાળકો અને આપણી 20 ઓક્ટોબર પછી એક્ઝામ્સ છે. તો આપણી પાસે એમ સમય તો ઓછો કહી શકાય, પણ આ મટીરિયલ તૈયાર કરવા માટે સમય તમારી પાસે વધારે છે. એટલે તમે સારી રીતે 4 એસે તૈયાર કરી શકો છો. એમાંથી કોઈ પણ એક એસે પરીક્ષાની અંદર આવશે અને બીજો એક એસે જે ઓરમાં હશે એ બહારનો હશે. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે. એ જ રીતે ત્યાર પછી તમારું 9th સ્ટાન્ડર્ડની અંદર ફર્સ્ટ ટેસ્ટ તમારી કમ્પ્લીટ થાય એટલે અમે તમને 10th બેઝ એસેસ જે છે એનું મટીરિયલ અમે તમને પ્રોવાઈડ કરીશું. હવે આપણે રાઇટિંગ સેક્શનમાં ઈમેલ, એસે અને ત્રીજા પોઈન્ટ પર આવશે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. એટલે તમારા બધા એસે લખાઈ જાય, સમજાઈ જાય અને ત્યાર પછી તમારે લખવાનું છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જેને ડેટા ટ્રાન્સફર પણ કહેવાય, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પણ કહેવાય. અને આ વસ્તુ 9th, 10th, 11th અને 12th આ 4 સ્ટેન્ડર્ડની અંદર આવે છે. સો લેટ્સ લર્ન ધી કોમ્પ્રિહેન્શન ઓફ ડેટા ઓર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. એટલે તમારી પાસે જે માહિતી આપેલી છે તેને રિલેટેડ નીચે કોમ્પ્રિહેન્શનના સ્વરૂપે ક્વેશ્ચન્સ પૂછાય. હવે એ ક્વેશ્ચન્સ રાઇટિંગ સેશનમાં પણ હોઈ શકે જો ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ છે તો, અને જો MCQ બેઝ હોય તો તે તમારે એની નીચે ક્વેશ્ચન્સ MCQની અંદર પૂછાશે. હવે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં શું આવી શકે કે ડેટા ટ્રાન્સફરમાં શું આવી શકે તો કે કોઈ પણ એક ટેબલ હોય, એ ટેબલની અંદર બધી માહિતીઓ હોય. ફોર એક્ઝામ્પલ ઘણા બધા પ્લેયર્સ હોય અને પ્લેયર્સના મેચિસના રન વિશે માહિતી હોય,
બરાબર, કેટલી ઓવરની અંદર કેટલા રન થયા છે એવી માહિતી હોય અને એની નીચે ક્વેશ્ચન્સ હોય. એ ક્વેશ્ચન્સના આન્સર તમારે એની અંદરથી ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. ત્યાર પછી ટેબલની અંદર બીજા કયા પ્રકારની માહિતી હોઈ શકે? તો કે ટેબલની અંદર તમારી પાસે સ્ટુડન્ટ્સ છે અને સ્ટુડન્ટ્સના સ્કોર છે, એના માર્ક્સ છે, અલગ અલગ સબ્જેક્ટ પ્રમાણે અલગ અલગ સ્ટુડન્ટ્સના નીચે નેમ લખેલા છે. તો એ ઇન્ફોર્મેશન હોય અને એની નીચે એની રિલેટેડ ક્વેશ્ચન્સ હોય કે આ સ્ટુડન્ટના આ સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ છે. આ રીતે એવી માહિતી પણ ટેબલની અંદર તમારી પાસે હોઈ શકે છે. ત્યાર પછી ટેબલમાં આવી શકે એવી કોઈ પણ માહિતી હોય. રાઇટર હોય, રાઇટરની બુક્સ હોય. સ્ટોરી રાઇટર હોય તો એની સ્ટોરીની બુક્સ હોય. પોએટ હોય તો એની પોએમ્સ કલેક્શનનું નેમ હોય, એના માસ્ટરપીસનું નામ હોય અને એ તમને એની નીચે ક્વેશ્ચન્સના સ્વરૂપે પૂછાય. કે ફોર એક્ઝામ્પલ 7 પગલાં આકાશમાં એ બુક છે અને એના રાઇટર એની સામે લખેલા છે અરુંધતી રોય. તો અહીં નીચે ક્વેશ્ચન્સ પૂછાય કે હુ રોટ 7 પગલાં આકાશમાં ધી નોવેલ. તો તમે એની નીચે આન્સર નોટ કરી શકો છો, સર્કલ કરી શકો છો, ક્લિક કરી શકો છો. અથવા ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગની અંદર પૂછાય તો તમે ફૂલ આન્સર લખી શકો છો કે 7 પગલાં આકાશમાં ઇઝ રિટન બાય અરુંધતી રોય. આ રીતે તમે આખો ક્વેશ્ચન્સ કવર કરી શકો છો. તો એને માટે આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની અંદર ટેબલ આ રીતે પૂછી શકાય. ત્યાર પછી ગ્રાફ આવે. ત્યાર પછી ગ્રાફની અંદર પણ આવી રીતે બધી માહિતી આપેલી હોય કે કયા વર્ષે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં વેચાય અને એની ટકાવારી કરેલી હોય. ત્યાર પછી કોઈ પણ પર્સનની ડિટેલ હોય. ફોર એક્ઝામ્પલ સચિન તેંડુલકર, તો સચિન તેંડુલકરનું નામ હોય, એના ફાધર મધરનું નામ હોય, એનું ઓક્યુપેશન શું હતું, એના વિશેની બધી ડિટેલ હોય, એના સક્સેસની, એના ફેલરની, એની બધી ઇન્ફોર્મેશન હોય, એના પેટ નેમ હોય, એના ટાઇટલ્સ હોય. તો આવી બધી માહિતી પરથી તમારે નીચે ક્વેશ્ચન્સ હોય તે પ્રમાણે એ ટેબલમાંથી માહિતી ફાઇન્ડ આઉટ કરીને લખવાની છે. તો ડિટેલ્સ ઓફ પર્સન હોઈ શકે, ડિટેલ્સ ઓફ એનિમલ, કોઈ પણ એનિમલની માહિતી હોઈ શકે છે અને એનિમલની હાઇટ હોય, વેઇટ હોય, એનો શું ફૂડ છે, એની હેબિટ શું છે, ડાયટ શું છે, એનું આઈડેન્ટિફિકેશન કઈ રીતે થઈ શકે. તો એવી એનિમલ્સની કોઈ પણ માહિતી હોઈ શકે, બર્ડ્સની આવી કોઈ પણ માહિતી હોઈ શકે. બરાબર, કોઈ લિજેન્ડરી પર્સનાલિટી હોય, કોઈ એક્ટર હોય, કોઈ એક્ટ્રેસીસ હોય, કોઈ સેલિબ્રિટી હોય તો એની પણ માહિતી આ રીતે પૂછી શકાય અને એની નીચે એ રીતે ક્વેશ્ચન્સ હોય. ત્યાર પછી કોઈ વસ્તુનો સેલ આવ્યો હોય, બરાબર, મોન્સૂન સેલ હોય, કોઈ બુકનો સેલ હોય તો એ રીતે સેલની પણ માહિતી હોય અને નીચે એ સેલનું એડ્રેસ ક્યાં છે, એનો ક્યારેથી ક્યારે ખુલે છે, સેલ શાના વિશે છે, એવા બધા ક્વેશ્ચન્સ પૂછી શકાય. MCQ બેઝ પણ ક્વેશ્ચન પૂછાય અને ડિસ્ક્રિપ્ટિવ પણ પૂછાય છે. તો આવી બધી માહિતી તમને પૂછી શકાય. ત્યાર પછી કોઈ પણ ફેસ્ટિવલ કે કોઈ પણ સિઝનનું પિક્ચર હોય, સીન હોય અને એની અંદરથી એ જે ઇન્ફોર્મેશન છે તેને રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછી શકાય. ત્યાર પછી કોઈ પણ એક્ટિંગ સીન હોય, કોઈ મૂવીનો સીન હોય, બરાબર છે, કોઈ પણ સીન હોય, નેચર સીન હોય, કોઈ ગાર્ડનનો સીન હોય, તેના અંદરથી તમને ક્વેશ્ચન્સ પૂછી શકાય. કોઈ પણ પ્લેસની માહિતી હોય, કોઈ રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, એના વિશે કોઈ પણ માહિતી છે કે પેલો માણસ ત્યાં શું કરે છે, એવી પણ કોઈ પણ માહિતી ત્યાં પૂછી શકાય. કોઈ પણ ફેર છે, ટ્રેડ ફેર, બુક ફેર, ફન ફેર, આવા કોઈ પણ ફેર હોય તો એ ફેરનું પિક્ચર હોય તો એની નીચેથી એના ક્વેશ્ચન્સ એ ફન ફેરના તમારે ડેટામાંથી માહિતી ફાઇન્ડ આઉટ કરવાની છે. ત્યાર પછી કોઈ રિસિપ્ટ હોય, બરાબર, ગુજરાત મિત્ર તમારા ઘરે જો ડેઇલી ન્યૂઝપેપર આવે છે તો એનું બિલ કેવા પ્રકારનું હોઈ શકે, રિસિપ્ટ કેવા પ્રકારની હોઈ શકે, બરાબર. તો એ પેમેન્ટ સ્લીપ જેને કહી શકીએ આપણે, તો એ પણ તમને ટેબલના સ્વરૂપે પૂછાય અને એની નીચે ક્વેશ્ચન્સ હોય કે આ જે બિલ છે શાના વિશેનું છે, કયા મંથથી કયા મંથ સુધીનું છે, કયા ડેથી કયા ડે સુધીનું છે, કેટલા અમાઉન્ટનું છે. તો આવી બધી ઇન્ફોર્મેશન પૂછાય. કોઈ પણ વાઉચર હોય, કોઈ પણ ટિકિટની ઇન્ફોર્મેશન હોય. ફોર એક્ઝામ્પલ રેલવેની કોઈ ટિકિટ હોય તો એની અંદર અરાઇવલ ટાઈમ કયો છે, રીચ ટાઈમ કયો છે, બરાબર છે, તમે કેટલા વાગે નીકળો છો, એ ટિકિટનો પ્રકાર કયો છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, જનરલ. તો એ રીતે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો એને રિલેટેડ ક્વેશ્ચન્સ જ નીચેથી પૂછાય અને એ ઇન્ફોર્મેશન કે ડેટામાંથી જ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય એનો આન્સર. સો એની ઇન્ફોર્મેશન ઓર એની ડેટા ફોર ધી કોમ્પ્રિહેન્શન ઓર ફોર ધી MCQs. So, look out on page number 270. So, let's learn the first topic. Read the following facts about the cheetah and answer the questions.
તો તમને અહીંયા ચિત્તા વિશે બધી માહિતી આપેલી છે. તો એ ચિત્તા વિશેની માહિતીના નીચેના ક્વેશ્ચન્સના આન્સર તમારે લખવાના છે. હવે આ ટોપિક અંદર બાળકો અહીંયા ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં આપેલો છે. એટલે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મની અંદર જે માહિતી આપેલી છે એને આપણે રીડ કરી લઈએ અને ત્યાર પછી ક્વેશ્ચન્સ રીડ કરીને એના આન્સર ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીએ. તો એની હાઇટ આપેલી છે 100 સેન્ટીમીટર્સ. તો અહીંયા ચિત્તાની ઇન્ફોર્મેશન આપણે જોઈએ તો ચિત્તાની ઇન્ફોર્મેશનમાં એની હાઇટ 100 સેન્ટીમીટર છે. ત્યાર પછી એનું વેઇટ જે છે એ 65 kgs છે. 65 kgs. Identification: the cheetah has a lighter body and its legs are longer than the leopards. બરાબર. તો લેપર્ડની એની લાઇટર બોડી છે, એના લેગ્સ લોંગ છે. કોના કરતાં વધારે? લેપર્ડ કરતાં. સો લેપર્ડ એન્ડ ચિત્તા બોથ આર ડિફરન્ટ. ઇટ હેઝ મેઇનલી આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. બરાબર. સ્પોટ એટલે ડાઘા છે, એના બોડી ઉપર ડાઘા છે. કેવા? આઇસોલેટેડ. આઇસોલેટેડ એટલે છૂટાછવાયા ડાઘા એની બોડી ઉપર પડેલા છે. બરાબર. તો એ લેપર્ડની અંદર અને ચિત્તામાં આટલો એનો ડિફરન્સ આપણે કાઉન્ટ કરી શકીએ. ત્યાર પછી એની હેબિટ્સ જોઈ લઈએ, એનું રૂટીન જોઈ લઈએ. તો ઇટ કેન રન 100 કિલોમીટર્સ પર આવર. 1 કલાકમાં 100 કિલોમીટર્સ એ રન કરી શકે છે. તો એનામાં આ કેપેસિટી છે. હવે આ વાક્યમાં આપણે લેંગ્વેજ ફંક્શન જો ઓળખવું હોય તો કયું આવશે? કેન આવ્યું એટલે કેન રન. યસ, એબિલિટી આવશે. ઇટ ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધી પ્રે. ક્રીપ્સ એટલે સરકવું. બરાબર. એ ધીમે રહીને એના પ્રે પાછળ સંતાઈ જાય. પ્રેને માટે એ પ્રે એટલે ખોરાક, એનો શિકાર જેવો એ જોઈ લે છે તો એકદમ સંતાઈને એના ઉપર દોડે છે, જમ્પ કરે છે. એન્ડ ધેન લિપ્સ અપ એટલે જમ્પ કરવું, ટુ કેચ ઇટ. ધીમે રહીને સંતાઈને સરકતો જાય છે અને તરત જ એ ચિત્તા એના શિકાર ઉપર કૂદકો મારે છે. તો આ એનું હેબિટ છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. એ ખરેખર એકલવાયું રહેતું હોય એવું એક ક્રીચર છે, પ્રાણી છે. ડાયટ: મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. BUCKS બક્સ. બક્સ મીન્સ મેલ ડિયર કહી શકીએ આપણે, નર હરણ. એન્ટીલોપ એટલે સાબર પણ કહી શકીએ, રેઇનડિયર અથવા રેબિટ પણ કહી શકીએ. સો બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. હેર એટલે સસલા, બરાબર છે, હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, અને મોટા પક્ષીઓ જે હોય એનો એ ખોરાક છે, ડેઇલી રૂટીનનો ખોરાક છે. તો આ રીતે આ માહિતી તમને આવી રીતે પૂછી શકાય. મેં તમને કહ્યું તેમ ડિટેલ્સ ઓફ એનિમલ્સ પણ આવી શકે. અને આવી રીતે નીચે ક્વેશ્ચન્સ છે તો એ ક્વેશ્ચન્સમાં નીચે તમને 4 MCQ આવશે, 4 મલ્ટિપલ ક્વેશ્ચન્સ, અને પછી તમારે એની અંદર માહિતી ફાઇન્ડ આઉટ કરીને લખવાની છે. ધ ડેઇલી ફૂડ ઓફ ધી ચિત્તા ઇઝ ડેશ. શું આવશે બાળકો? એનું ડેઇલી રૂટીન શું હતું? ડેઇલી ખોરાક માટેનું શું એ ખાતો હતો? તો કે મીડિયમ સાઇઝ બક્સ. ધ ડેઇલી ફૂડ ઓફ ધી ચિત્તા ઇઝ મીડિયમ સાઇઝ બક્સ. બસ આટલી માહિતી તમારે લખવાની છે. ક્વેશ્ચનની અંદર આ ડેશ કરેલું છે, બ્લેન્ક છે, એટલે બ્લેન્ક આખી જ લખવાની છે. ઓનલી આન્સર્સ આમાં નહીં ચાલશે. હા, સેકન્ડ ક્વેશ્ચન આખો જે લખેલો છે એમાં તમે એકલો આન્સર લખો તો ચાલે. વોટ હેલ્પ્સ અસ ટુ આઈડેન્ટિફાય ધી ચિત્તા. ચિત્તાને તમારે ઓળખવું હોય તો તમને કયા દ્વારા તમે એને ઓળખી શકો? કઈ મદદ વડે? તો કે એની બોડી ઉપર જે છૂટાછવાયા બ્લેક ડાઘા પડેલા છે એના વડે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. બરાબર. અને બેઝિકમાં જોઈએ તો એની બોડી લાઇટર છે, એના લેગ્સ લોંગ છે, લેપર્ડ કરતાં વધારે લોંગ છે, અને એની બોડી ઉપર છૂટાછવાયા, આઇસોલેટેડ એટલે છૂટાછવાયા કાળા કલરના ડાઘા છે. તો આ કાળા કલરના ડાઘાને લીધે આપણે ઓળખી શકીએ કે હા, આ લેપર્ડ નથી પણ ચિત્તા છે. તો આની અંદર આવો આન્સર લખી શકાય. વી કેન આઈડેન્ટિફાય ધી ચિત્તા બાય હિઝ બોડી ઇઝ લાઇટર. હિઝ અથવા ઇટ્સ બંને તમે નોટ કરી શકો. ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધી લેપર્ડ્સ એન્ડ સ્પેસિફિકલી ઓન હિઝ બોડી it has mainly isolated black spots. So we can identify the ચિત્તા. આ રીતે આન્સર લખવાનો છે. સમજ પડી જાય છે બાળકો? ફરીથી ન સંભળાયો હોય, સમજાયો હોય તો હું ફરીથી બોલી દઉં છું. The cheetah has a lighter body and its legs are longer than the leopards. It has mainly isolated black spots. So
ફોર ધીસ વે વી કેન આઈડેન્ટિફાય ધી ચિત્તા. આ રીતે પણ આપણે આન્સર લખી શકીએ છીએ. ધી ચિત્તા લાઇક્સ ટુ લીવ અલોન. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. કેમ અલોન? કારણ કે આપણે હેબિટ્સની અંદર લાસ્ટ લાઇન જોઈ લઈએ. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. સોલિટરી એટલે એકલવાયુ, અલોનનેસ, અલુફનેસ, આ બધા એના સિમિલર વર્ડ્સ છે. સોલિટરી એટલે એકલા જ હોવું, બરાબર, એને એકલો જ રહેતું, એકલો જ ફરતું એ પ્રાણી છે. તો એને અલોન અલોન રહેવાનું ગમે છે? તો કે યસ, ટ્રુ છે. આ જ ક્વેશ્ચનનો આન્સર ટ્રુ છે. તો ઓરની અંદર જે ક્વેશ્ચન પૂછાયો છે એ પણ સેમ વે, ફાઇન્ડ આઉટ ફ્રોમ ધી પેસેજ ધી વર્ડ વિચ મીન્સ અલોન. તો અલોન શબ્દનો સિમિલર વર્ડ આની અંદરથી શોધવાનો છે. તમારે એ તમને ખબર હોય કે આનો મિનિંગ, અલોનનો મિનિંગ સોલિટરી છે અને તમે લખી દો છો તો વેલ એન્ડ ગુડ. પણ જો સમજ નથી પડતી તો તમારે આખી ડિટેલ પેરેગ્રાફ જે છે એ બધા જ વર્ડ્સ ચેક કરવાના છે કે આનો મિનિંગ આ થશે ખરો, અને પછી અલોન શબ્દની બાજુમાં ડેશ કરીને એનો આન્સર લખવાનો છે સોલિટરી. નાઉ નેક્સ્ટ ઇઝ ધ ચિત્તા લાઇક્સ ટુ લીવ અ સોલિટરી લાઈફ. ડેશ લાઈફ, તો સોલિટરી લાઈફ. તો આ એક જ સોલિટરી આન્સર છે, તો એને 3 રીતે આ રીતે પૂછી શકાય છે. તો બાળકો, તમારે આને સમજવાનું જ છે. તમારી ક્વેશ્ચન્સના આન્સર તમે ન લખો તો ચાલે. બુકની અંદર માહિતી જે છે એની અંદર ખાલી તમે નોટ કરી દેશો તો ચાલશે ક્વેશ્ચન ઇઝ ઇન ધી બુક ઓન વીસી ખત્રી ગ્રામર બુક ઓન પેજ નંબર 270, અને પછી એકલા જ આન્સર ત્યાં લખી દેશો ને તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અને આખું જ તમને લખવાનું મન થતું હોય તો લખી શકો છો. કેમ? કારણ કે 10th સ્ટાન્ડર્ડમાં પણ આવું જ કંઈક પૂછી શકાય, બરાબર. અને હા, આપણી જે ફર્સ્ટ યુનિટ ટેસ્ટ છે એના સિલેબસની અંદર આ માહિતી છે, અને MCQમાં પણ પૂછી શકાય, ડિસ્ક્રિપ્ટિવમાં પણ પૂછાય, અને તેની અમે સ્ટાઇલ ઓફ પેપર તમને જેમ બને એમ વહેલા તમને પ્રોવાઈડ કરી દઈશું, બરાબર છે. અને આ જ ક્વેશ્ચન્સની અંદર મલ્ટિપલ ચોઇસ હશે, તેમાંથી તમારે એક સિલેક્ટ કરીને એ આન્સર તમારે લખવાનો છે. જોઈ લઈએ આપણે સેકન્ડ. સ્ટડી ધી ફોલોઈંગ હોટેલ બિલ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ. મેં તમને કહ્યું તેમ રિસિપ્ટ પૂછાય, બિલ પૂછાય, તો અહીંયા હોટેલનું બિલ છે. હોટેલ પેપિલોન, કોપરાલી રોડ કોર્નર, નેશનલ હાઈવે નંબર 48 એટ વાપી. બિલ નંબર 23487, ટેબલ નંબર 5, ડેટ ઇઝ 21 સપ્ટેમ્બર 2018. નાઉ ડિસ્ક્રિપ્શન. બેંગન ભરતા 1 ક્વોન્ટિટી, બટર મિલ્ક 2 ક્વોન્ટિટી, ચપાટી 4 ક્વોન્ટિટી, પાપડ રોસ્ટેડ 2 ક્વોન્ટિટી. એની રેટ બધાની આપી છે, બરાબર. રેટ એટલે ભાવ, અને ટોટલ અમાઉન્ટ કેટલી થઈ એની એ માહિતી આપેલી છે. ટોટલ 5% SGST લાગે છે, પ્લસ CGST લાગે છે, પ્લસ રાઉન્ડિંગ. તો આ મળીને જે ટોટલ બિલ થાય છે એની વાત છે. થેન્ક યુ, વિઝિટ અગેઇન, આ માહિતી આપેલી છે. તો એના ક્વેશ્ચન્સ જોઈ લઈએ. વેર ઇઝ હોટેલ પીપીલોન સિચ્યુએટેડ? ક્યાં આવેલી છે? તો તમે લખી શકો છો A hotel of Pipelon is situated at વાપી. બસ આટલું લખો તો પણ તમને 1 માર્ક બેઠો મળી જશે. અથવા તો તમે આ રીતે પણ એનું એડ્રેસ વ્યવસ્થિત લખી શકો છો કે ધી હોટેલ પેપિલોન ઇઝ સિચ્યુએટેડ એટ કોપરાલી રોડ કોર્નર, નેશનલ હાઈવે 48 એટ વાપી. The rate, second question, the rate of 1 glass of buttermilk is dash. એક જ ગ્લાસ છાશ, બટર મિલ્ક એટલે છાશ, 1 ગ્લાસ છાશની શું કિંમત છે? તો એ લોકોએ અહીંયા કેટલી છાશ મંગાવેલી હતી? 2 છાશ મંગાવેલી. પ્રાઇસ રેટ કેટલી છે? તો કે 40 રૂપિયા. તો કે 1 ગ્લાસના 40 રૂપિયા છે, તો 2 ગ્લાસ મળીને કેટલા થયા? 80 થયા, બરાબર છે. તો અહીંયા ટોટલ રેટ માંગેલી છે, તો રેટની અંદર આપણે 40 લખી દઈશું. અને થર્ડ ક્વેશ્ચનની અંદર જ્યારે ટોટલ અમાઉન્ટ લખેલી છે તો એની અંદર ટોટલ અમાઉન્ટ ચાર્જ ફોર બટર મિલ્ક વોઝ 80 રૂપીઝ. તો રૂપીઝ તમારે લખવાનું છે. ધી ટોટલ અમાઉન્ટ મેન્શન ઇન ધી બિલ વોઝ ડેશ. ટોટલ એટલે GST, SGST, CGST બધું મળીને જે ટોટલ અમાઉન્ટ છે તો એ 397 આપેલી છે. હાઉ મેની ફૂડ? ફિફ્થ ક્વેશ્ચન. હાઉ મેની ફૂડ આઇટમ્સ ડીડ ધી કસ્ટમર કન્ઝ્યુમ ઇન ધી હોટેલ? કેટલી વસ્તુ કસ્ટમર યુઝ કરે છે? કન્ઝ્યુમ કરવું એટલે યુઝ કરવું. તો આનો આન્સર ક્વેશ્ચનમાંથી પહેલાં તો નોટ ડાઉન કરીશું આપણે કે ધેર આર કેટલી વસ્તુ છે? અહીંયા 4 આઇટમ્સ છે, બરાબર.
કેટલી અમાઉન્ટમાં લીધી તે નથી પૂછ્યું. હાઉ મેની ફૂડ આઇટમ્સ, તો હાઉ મેનીનો આન્સર હંમેશા નંબર્સમાં આવે. તો FOUR 4 અથવા 4 ડિજિટમાં પણ તમે લખી શકો છો. ધેર આર 4 ફૂડ આઇટમ્સ. અથવા તો આ રીતે પણ નોટ કરી શકાય, ધી કસ્ટમર કન્ઝ્યુમ્ડ, ડીડ પ્લસ કન્ઝ્યુમ ઇઝ ઇક્વલ ટુ કન્ઝ્યુમ્ડ. હેલ્પિંગ વર્બ જે ડીડ આપેલું છે તેને તમારે કન્ઝ્યુમમાં ડી લગાવી દેવાનું છે. ઓલરેડી છે તો ડી લગાવી દઈશું. ધી કસ્ટમર કન્ઝ્યુમ 4 food items in the hotel. The customer consumed 4 food items in the hotel. Which was the costliest food item mentioned in the bill? બિલની અંદર મેન્શન કરવામાં આવેલું છે. મેન્શન એટલે વર્ણન કરવું. તો વર્ણન કરવામાં આવેલું જે છે તેની અંદર કોસ્ટલીમાં કોસ્ટલી, ચીપેસ્ટ એટલે સસ્તું અને કોસ્ટલીએસ્ટ એટલે મોંઘામાં મોંઘું. મોંઘામાં મોંઘી વસ્તુ કઈ છે તો કે બેંગન ભરથા. 170 રૂપીઝનું બેંગન ભરથા છે તો એ વસ્તુ મોંઘી કહી શકાય. તો એની અંદર આપણે નોટ ડાઉન કરી દઈશું આ રીતે. બેંગન ભરથા વોઝ ધી કોસ્ટલીએસ્ટ ફૂડ આઇટમ મેન્શન ઇન ધી બિલ. ઓર 6, બેંગન ભરતા વોઝ ધી કોસ્ટલીએસ્ટ ફૂડ આઇટમ. તો આ રીતે તમારે ડિસ્ક્રિપ્ટિવમાં આ રીતે પૂછાય. મેં તમને કહ્યું તેમ MCQની અંદર પણ આવું પૂછાય ત્યારે એની અંદર તમારે શું લખવાનું છે, ઓપ્શન્સ હોય તેને તમારે સિલેક્ટ કરવાના છે. ખ્યાલ આવ્યો બાળકો? હા, સમજ પડે છે? તો આ રીતે તમારે વીસી ખત્રી ગ્રામર બુકની અંદર 3, 4, 5, 6 અને 7 આ રીતે 7 ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપેલી છે. ત્રીજી ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં ઈમેલ આપ્યા છે. તો એ 4 ક્વેશ્ચન્સ છે. ત્યાર પછી 4થની અંદર માહિતી બીજી આપી છે, હોટેલ બિલ જ છે એ પણ એની માહિતી તમને આપવામાં આવેલી છે. બરાબર છે? એ આપણે જોઈ લઈએ. આપણે સીધા આપણે ક્વેશ્ચન પર જ આવી જઈએ કારણ કે તમે આ તમારી પાસે માહિતી આપેલી છે. વિચ આર્ટિસ્ટ ઇન ધી કોન્સર્ટ ઇમ્પ્રેસ રુશિલ મોસ્ટ? તો કે કયા આર્ટિસ્ટે કોન્સર્ટની અંદર, કોન્સર્ટ એટલે મ્યુઝિકલ ઇવનિંગ હોય, મ્યુઝિકલ પ્રોગ્રામ હોય તો એને તમે કોન્સર્ટ કહી શકો છો. બરાબર છે? અને એ કોન્સર્ટની અંદર રુશિલને કોણે વધારે ઇમ્પ્રેસ કર્યા? તો કોણે વધારે ઇમ્પ્રેસ કરે છે એને? એ સ્પેશિયલી મોહન એવું લખેલું છે ત્યાં. બરાબર? તો આન્સર મોહન છે. તો તમારે કઈ રીતે લખવાનું છે? ઇન ધી કોન્સર્ટ રુશિલ ઇમ્પ્રેસ બાય ધી આર્ટિસ્ટ મોહન ધી મોસ્ટ. આ રીતે તમે આન્સર નોટ ડાઉન કરી શકો છો. બરાબર છે? અથવા તો એવી રીતે પણ લખાય કે રુશિલ વોઝ ઇમ્પ્રેસ ધી મોસ્ટ બાય ધી મોહન આર્ટિસ્ટ ઇન ધી કોન્સર્ટ. આ રીતે પણ લખી શકાય. નાવ સેકન્ડ ક્વેશ્ચન, વિચ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ રુશિલ ડિટરમાઇન ટુ લર્ન ટુ પ્લે? એણે ભવિષ્યમાં કયું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લર્ન કરવું છે, શીખવું છે? તો કે જુઓ અહીંયા પેરેગ્રાફમાં લખેલું છે, હી પ્લેડ હિઝ વીના મેલોડિયસલી, એટલે મોહનની વાત કરી છે. આઈ વોઝ વેરી મચ ઇમ્પ્રેસ બાય હિઝ સ્ટાઇલ. સો આઈ ડિટરમાઇન, ડિટરમાઇન એટલે દૃઢ નિશ્ચય કરવો, એટલે અહીંયા આપણો આન્સર આવશે વીના. બરાબર? તો આપણે કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે ધી આર્ટિકલ લગાવીશું. રુશિલ ડિટરમાઇન્ડ, MINED, ડીડમાંથી જે ડીડ આપણે એને ડિટરમાઇન્ડ બેઝ વર્બની અંદર એડ કરી દઈશું. ડિટરમાઇન્ડ લર્ન ટુ પ્લે ધી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વીના અથવા વીના ધી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ રીતે પણ તમે લખી શકો છો. ધી ન્યૂઝ ઓફ ધી કોન્સર્ટ વોઝ કન્વેડ બાય. બરાબર? જે ન્યૂઝ તમને આપવામાં આવેલા છે એ કોના દ્વારા આપવામાં આવેલા છે? બરાબર? એટલે આપવામાં આવેલા જે છે વ્યક્તિનું નામ એ તમારે અહીં નોંધ કરવાનું છે. થર્ડ ક્વેશ્ચન, ધી ન્યૂઝ ઓફ ધી કોન્સર્ટ વોઝ કન્વેડ બાય, કોના દ્વારા કન્વે કરવામાં આવેલો છે? તો લાસ્ટની અંદર થેન્ક્સની જે લખેલું છે રુશિલ, તો રુશિલે જ લખેલો છે એટલે આન્સર આવશે કન્વેડ બાય રુશિલ. ના ફોર્થ, ઇન ધી ઈમેલ રુશિલ રોટ ટુ અંજના એબાઉટ અ કોન્સર્ટ. સબ્જેક્ટની અંદર આન્સર લખેલો છે એબાઉટ અ કોન્સર્ટ. તો આ રીતે MCQની અંદર પૂછાય કે ડિસ્ક્રિપ્ટિવમાં પૂછાય, 9 to 12 સુધી પૂછાશે, જેને ડેટા ઇન્ફોર્મેશન કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કહેવાય. ત્યાર પછી ફોર્થ જોઈએ. ફોર્થમાં તમારે આખું આ સ્ટડી કરવાનું છે, ધ્યાનથી વાંચવાનું છે. વાંચ્યા પછી આ ક્વેશ્ચન સાંભળવાના છે. ક્વેશ્ચન, ધી
ધ પર્સન હુ સ્ટેડ ઇન ધી હોટેલ વોઝ, બરાબર, એ પર્સનનું નામ તમારે અહીંયા આપવાનું છે. તો કે છે બસંતલાલ ચુનીલાલ કાપડિયા. તો વોઝ પછી ડેશ કરેલું છે ત્યાં તમારે એનું નામ લખી દેવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ધી એકચ્યુઅલ ટેરિફ ઓફ ધી રૂમ? ટેરિફ એટલે વન કાઇન્ડ ઓફ રેન્ટ, ભાડું, બરાબર, એની નિયત કરેલી ભાડાની રકમ. વોટ ઇઝ ધી એકચ્યુઅલ ટેરિફ ઓફ ધી રૂમ? તો એ રૂમનું એકચ્યુઅલ ભાડું શું છે? તો કે 2000 રૂપીઝ, બરાબર. ટેરિફ એકચ્યુઅલ, પછી જે SGST કે CGST લાગે અને એના અમાઉન્ટ આવે એ જુદું રહેશે, પણ ટેરિફ એનું નિયત કરેલું જે ભાડું છે હોટેલના એક રૂમનું, ડિલક્સ, ડબલ, 111નું રૂમનું 2000 રૂપીઝ. સો આન્સર ઇઝ 2000. ધી એકચ્યુઅલ ટેરિફ ઓફ ધી રૂમ ઇઝ 2000 રૂપીઝ. થર્ડ ક્વેશ્ચન, ધી ગેસ્ટ ચેક ઇન એટ, કેટલા વાગે ચેકિંગ કરે છે? થર્ડ ક્વેશ્ચનની અંદર આપણે જોઈ લઈએ તો એ 20th October 2018. તો આ રીતે નોટ થશે, ધી ગેસ્ટ ચેક ઇન એટ 20:41 ટાઈમ, બરાબર. 20 એટલે 8 વાગ્યે, 8 o'clock તમે એવું લખી શકો છો, બરાબર છે. તો એ રીતે 8 PM નોટ ડાઉન થશે, 8 PM ઓન 20th October 2018. ધી એડવાન્સ એમાઉન્ટ પેઇડ બાય ધી ગેસ્ટ વોઝ, એડવાન્સ એણે કેટલું આપ્યું હતું? તો અહીંયા લખેલું છે તમારી પાસે લેસ એડવાન્સ, તો એડવાન્સના લેસ કર્યા, તો લેસ કર્યા તે જે અમાઉન્ટ એની હતી એની અંદર 2500 લેસ કરે છે. તો અને 2500 લેસ કરતાં જે એને મળે છે રિફંડ, એટલે 260 એને હોટેલવાળા ફરી પાછા રિટર્ન કરે છે. તો એડવાન્સમાં એણે 2500 રૂપિયા આપ્યા હતા, 2500 રૂપીઝ. આન્સર ઇઝ 2500 રૂપીઝ. નાઉ ફિફ્થ, મિસ્ટર કપાડિયા સ્ટેડ ઇન ધી રૂમ નંબર. તો તમારે એનો રૂમ નંબર જોઈને લખવાનો છે. તો બિલ ડેટની નીચે રૂમ નંબર 111 લખેલો છે, તો રૂમ નંબર 111. આ રીતે તમારે નોટ ડાઉન કરવાનું છે. ફિફ્થ જોવાનું છે 274 નંબરના પેજ ઉપર. ફિફ્થ, સ્ટડી ધી ફોલોઈંગ બિલ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ. અને આ તમારે ધ્યાનથી સમજવાનું છે અને વાંચવાનું છે. અને જે પહેલું ગુરુકૃપાવાળું જે એડ્રેસ આપેલું છે એ લખનારનું છે અને કોને મોકલવાનું છે તો ટુ તરીકે આ આવે છે. બાળકો, આપણે કોઈ પણ પોસ્ટકાર્ડ લખીએ, કોઈ પણ કવર કોઈ પણ જગ્યાએ પોસ્ટ કરીએ તો હંમેશા જે ફ્રોમનું એડ્રેસ છે એ જ પહેલાં આવે અને ત્યાર પછી જ તમે ટુનું એડ્રેસ લખી શકો છો. એટલે કવરમાં આપણે ડાબી બાજુએ ફ્રોમ લખીએ છીએ અને જમણી બાજુએ ટુ લખીશું. જ્યારે કોઈ લેટર લખીએ, એપ્લિકેશન લખીએ, કોઈ પણ ફોર્મલ લેટરની અંદર પહેલાં ફ્રોમનું આખું એડ્રેસ ફોન નંબર સાથે આવશે અને એની નીચે TO2 લખીને જેને આપણે મોકલવાનું છે એનું એડ્રેસ આવશે. હવે અહીંયા તો એકચ્યુઅલી બિલની વાત છે, તો બિલમાં પણ સેમ એવું જ છે. અહીંયા ફ્રોમ એટલે ગુરુકૃપા સ્ટેશનર્સનું આ એક એમણે બાલાજી બુક સ્ટોરને મોકલાવેલું એક બિલ છે. એટલે કે બાલાજી બુક સ્ટોરે ગુરુકૃપા પાસે થોડી ઘણી બુક્સ ખરીદી છે એના વિશેનું બિલ છે. ક્વેશ્ચન નંબર 1, ધી બિલ વોઝ ઇશ્યુડ બાય ગુરુકૃપા સ્ટેશનર્સ. બસ આટલું આવશે. સેકન્ડ, હાઉ મેની બુક્સ વર સોલ્ડ એટલે વેચાઈ ગઈ હતી ટુ બાલાજી બુક સ્ટોર. બાલાજી બુક સ્ટોરને કેટલી બુકો વેચવામાં આવી હતી? તો અહીંયા લખેલું છે 5 ક્વોન્ટિટી. તો ટોટલ થઈ 15. તો હાઉ મેનીથી હંમેશા ક્વેશ્ચન આવે તો એનો આન્સર તમારે નંબર્સમાં જ આપવો પડે. તો એવી રીતે લખી શકાય કે ધેર વર 15 બુક્સ સોલ્ડ ટુ બાલાજી બુક સ્ટોર. નાવ થર્ડ ક્વેશ્ચન, સાથે લખતા જજો બાળકો, અથવા તો સમજી લેજો અને પછી ફરીથી ધ્યાનથી હું જે બોલું છું તે તમારે લખવાનું છે. ધી એમાઉન્ટ ઓફ ડિસ્કાઉન્ટ ઓફર ટુ ધી પાર્ટી વોઝ, બરાબર. તમને જે એને ધી અમાઉન્ટ ઓફ ધી ડિસ્કાઉન્ટના ટકા નથી લખવાના, પણ જે અમાઉન્ટ ઓફર કરેલી છે એ લખવાની છે. તો 30% ભલે ડિસ્કાઉન્ટ છે પણ ઓફર કયું છે? 285. તો આન્સર આવશે ધી અમાઉન્ટ ઓફ ડિસ્કાઉન્ટ ઓફર ટુ ધી પાર્ટી વોઝ 285 રૂપીઝ. વોટ ઇઝ ધી પ્રાઇસ ઓફ અ કન્સાઇન્સ પરફેક્ટ બુક ઓન ટેન્સીસ? તો 5 ક્વોન્ટિટી લીધી હતી અને એક બુકની પ્રાઇસ 40 રૂપીઝ છે. સો 5 4 ઝા 2, બરાબર, 20. તો 200 તમારે આ રીતે લખવાનું છે. તો આન્સર આવશે 40. ધી પ્રાઇસ ઓફ અ કન્સાઇન્સ પરફેક્ટ બુક ઓન ટેન્સીસ ઇઝ 40 રૂપીઝ. ધી પેમેન્ટ ઓફ ધી બિલ વોઝ મેડ બાય અશોક વી ખત્રી, ગુરુકૃપા સ્ટેશનર્સ.
બસ આ રીતે લખવાનું રહેશે. 6 એના ઓરમાં આ ક્વેશ્ચન છે કે ડેશ શાઇન ધી બિલ, કોણે શાઇન કરી છે? તો કે અશોક વી ખત્રી, ગુરુકૃપા સ્ટેશનર્સ શાઇન ધી બિલ, એણે સાઇન કરી છે. ફોર એટલે ના વતી, ફોર એટલે ને માટે નહીં, બરાબર. ગુરુકૃપા સ્ટેશનર્સના વતી અશોક વી ખત્રીએ આ બિલ સાઇન કરેલું છે. એટલે 5થના ઓરમાં 6 આ રીતે પૂછાઈ શકે. નાવ 6 રીડ ધી ડેટા એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ. મેં તમને વાત કરી તેમ કોઈ રાઇટર, ઓથર ના વિશે પણ અહીંયા માહિતી હોઈ શકે. તો સૌપ્રથમ તમારે આ ડેટા વાંચવાનો છે, ઇન્ફોર્મેશન લેવાની છે અને ત્યાર પછી આપણે ક્વેશ્ચન્સ પર આવીશું. ફર્સ્ટ, વેર વોઝ ઝવેરચંદ મેઘાણી બોર્ન? ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? હવે બાળકો, કોઈનો પણ જન્મની જ્યારે વાત હોય ને તે વોઝ જ લખાય. આઈ વોઝ બોર્ન ઇન નવસારી, બરાબર. આઈ વોઝ બોર્ન ઇન 1984, આ રીતે વોઝ જ લખાશે. કેમ? બોર્ન કરવાની જે પ્રક્રિયા છે, જન્મવાની પ્રક્રિયા પૂરી થઈ ગયેલી હોવાથી તમારો પણ જન્મ વિશેની તમે કોઈ પણ દિવસ વાત કરો ત્યારે આઈ વોઝ બોર્નથી જ તમારાથી વાક્ય લખાશે. સો ઝવેરચંદ મેઘાણી વોઝ બોર્ન એટ ચોટીલા. અહીંયા બર્થ પ્લેસ લખેલું છે એટલા માટે આપણે લખી શકીએ છીએ. વોટ ઇઝ ધી લિટરરી ફોર્મ ઓફ સત્યના પ્રયોગો? લિટરરી એટલે કે સાહિત્યનો, ફોર્મ એટલે પ્રકાર, સત્યના પ્રયોગો, બરાબર. તો ધી એક્સપેરિમેન્ટ ઓફ ધી ટ્રુથ, બરાબર. ગાંધીજીએ જે આ એક લખેલી હતી ઓટોબાયોગ્રાફી, તો ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા. પોતે પોતાના વિશે જ્યારે પોતાના જીવનની કથા કહે, પોતાના જીવનની ચર્ચા કરે તો એને ઓટોબાયોગ્રાફી તમે કહી શકો. ઓટો એટલે જાતે, પોતે, અને બાયોગ્રાફી એટલે એના વિશેની બધું જીવન ચરિત્ર. તો એવી રીતે લખાશે કે સત્યના, ધી લિટરરી ફોર્મ ઓફ સત્યના પ્રયોગો ઇઝ ઓટોબાયોગ્રાફી. હુ રોટ માનવીની ભવાઈ? માનવીની ભવાઈ કોણે લખી હતી? કોણે એટલે તમારે એના રાઇટરના, ઓથરનું નામ લખવાનું છે. ઓથર એટલે જ રાઇટર. તો અહીંયા જ્યારે હુથી પ્રશ્ન પૂછાય ત્યારે તમારે હંમેશા હુની જગ્યાએ શબ્દ લખી દેવાનો રહેશે. પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલ રોટ માનવીની ભવાઈ. આ માનવીની ભવાઈ ગુજરાતી વર્ડ છે એટલા માટે એને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખવામાં આવેલો છે. એઝ ઇટ ઇઝ ઉપર પણ તમે જોઈ શકો છો, સત્યના પ્રયોગો ગુજરાતી વર્ડ છે એટલા માટે એને ઇન્વર્ટેડ કોમાની અંદર મૂકવામાં આવેલો છે. ઓન પેજ નંબર 275. નાવ ફોર્થ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ લોહીની સગાઈ? લોહીની સગાઈ શું છે? તો કે લોહીની સગાઈ એક શોર્ટ સ્ટોરી છે. સો આન્સર ઇઝ લોહીની સગાઈ ઇઝ અ શોર્ટ સ્ટોરી વિચ વોઝ રિટન બાય ઈશ્વર પેટલીકર, બરાબર. આ રીતે તમે લખી શકો છો. નાવ સેવન્થનો ડેટા તમારે આખો કમ્પ્લીટ કરવાનો છે અને રીડિંગ કરવાનો છે. કંઈ ન સમજ પડે તો તમે મને ક્વેરી સેન્ડ કરી શકો છો. નાવ ક્વેશ્ચન, હાઉ ડઝ જીગર લુક? જીગર કેવો દેખાતો છે? તો જીગર લુક્સ, ડઝ પ્લસ લુક ઇઝ ઇક્વલ ટુ લુક્સ. જીગર લુક્સ પ્લમ્પ, પ્લમ્પ એટલે ગોળ મટોળ, જાડો જાડો. ઓવલ ફેસ એટલે ગોળ ફેસ, અને બિગ આઈઝ એટલે મોટી આંખો. તો જીગર લુક્સ પ્લમ્પ, ઓવલ ફેસ એન્ડ બિગ આઈઝ, બરાબર. એવી રીતે લખાશે. અથવા જીગર લુક્સ પ્લમ્પ એન્ડ હિઝ ફેસ ઇઝ ઓવલ એન્ડ હિઝ આઈઝ આર બિગ. આ રીતે પણ તમે લખી શકો છો. હવે એની ક્વોલિટી કેવી છે, એનો નેચર કેવો છે એ અહીંયા નથી પૂછેલું. જો નેચર પૂછ્યો હોત તો તમે લખી શકતો ફ્રેન્ક અને આઉટસ્ટેન્ડિંગ. એનો બિઝનેસ પૂછ્યો હોત કે વોટ ઇઝ જીગર, તો તમે સેલ્સ મેનેજર લખી શક્યા હોત, પણ અહીંયા એવું પૂછ્યું નથી. નાવ સેકન્ડ, વોટ ઇઝ અનિલ? તો અનિલ શું છે? તો જ્યારે હંમેશા કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય પૂછવો હોય, કોઈ વ્યક્તિ શું ધંધો કરે છે, શાની જોબ કરે છે, એના વિશે, એના ઓક્યુપેશન વિશે, વ્યવસાય વિશે પૂછો ત્યારે વોટથી જ પ્રશ્ન પૂછવામાં આવે છે. આવું આપણે ઇન્ક્વાયરી એઝ નેચરની અંદર લેંગ્વેજ ફંક્શનમાં વોટથી આપણે શીખેલા હતા. તો વોટ ઇઝ અનિલ? તો કે અનિલ ઇઝ અ સ્કૂલ ક્લર્ક. અનિલ ઇઝ અ સ્કૂલ ક્લર્ક. આ રીતે તમારે લખવાનું છે. વોટ આર ધી ક્વોલિટીઝ ઓફ દિનેશ શેઠ? તો દિનેશ શેઠની ક્વોલિટી શું છે, એનો નેચર શું છે? તો કે દિનેશ શેઠ ઇઝ વેરી હાર્ડવર્કિંગ એન્ડ ટોકેટિવ. આ રીતે તમારે લખવાનું છે. વોટ ઇઝ ધી ઓક્યુપેશન ઓફ નેહા? નેહાનો ઓક્યુપેશન એટલે કે વ્યવસાય શું છે? તો કે નેહા ઇઝ ધી હાઉસવાઇફ. હાઉસવાઇફની જગ્યાએ હોમ મેકર શબ્દ પણ આવી શકે. તમારા મમ્મી અથવા તો મમ્મી જો ઘરે હોય અને એ ઘરનું વર્ક કરતા હોય, બરાબર, કોઈ જોબ નહીં કરતા હોય તો એને હોમ મેકર પણ કહી શકીએ અને હાઉસવાઇફ પણ કહી શકીએ. તો બાળકો, આ 7 આપણે ડેટા જોયા અને ફર્સ્ટ ટેસ્ટમાં કે તમારી કોઈ પણ ટેસ્ટની અંદર આ 7માંથી એક પણ પૂછાશે નહીં.
તમારે આના રિલેટેડ કોઈ પણ બહારના જ ડેટા તૈયાર કરવાના છે. હા, મેં તમને એસેમાં કહ્યું કે એસે આટલા જ તૈયાર કરવાના છે 4 અને એમાંથી જ એક આવશે, પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની તૈયારી તમારે એવી રીતે કરવાની છે કે આ 7માંથી એક પણ ડેટા આવશે નહીં. આના સિવાયની જ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમને પરીક્ષામાં પૂછાશે. કેમ? કારણ કે આપણે 10માના બેઝ પર તૈયારી કરી રહ્યા છે એટલા માટે. અને એના માટે તમારે બીજું વર્ક આ જ ધ્યાનથી તમે કરી જશો તો તમને આના જેવા ડેટા પણ આવડશે. પ્લસ આપણે લગભગ પેપર્સની પ્રેક્ટિસ પણ કરશું. પ્લસ તમારી પાસે વીસી ખત્રી ગ્રામર બુકની અંદર લાસ્ટ 3 પેજીસ, લાસ્ટ 3 પેપર્સ છે. એ પેપર્સને પણ તમે સ્ટડી કરી શકો છો. હા, સ્ટાઇલ ઓફ પેપર અમે તમને ટૂંક સમયમાં આપી દઈશું કે કયા ક્વેશ્ચનમાં શું આવશે, કયા સેક્શનમાં શું આવશે, MCQ કેવી રીતે આવશે, પાર્ટ બી કેવી રીતે આવશે. પણ તે પહેલાં હવે પછીના હું લેક્ચર્સની અંદર તમને પેપર્સ કરાવીશ. તો એ પેપર્સ તમારી સ્ટાઇલમાં નહીં હશે, પણ એ પેપર્સથી તમારું નોલેજ વધશે, ઇન્ક્રીઝ થશે. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, તમારે કેવું વર્ક કરવાનું છે એ તમને ખ્યાલ આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, have a nice day.